સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝારખંડ રાજ્યના ચિરાચાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા CPRC કલમ 70 હેઠળ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝારખંડના ચિરાચાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યા કેસ બાદ આરોપી ફરાર થઈ સુરતમાં આશરો લઈ રહ્યો હતો। દરમિયાન ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમને આરોપી વેડ દરવાજા વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વેડ દરવાજા નજીક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીની ઓળખ અને વોરંટ અંગેની પુષ્ટિ કર્યા બાદ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોકબજાર પોલીસે આરોપીને ઝારખંડ પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર કામગીરીમાં ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।